સમાચારો પર પ્રખ્યાત તબલાવાદક જાકીર હુસૈનનું નિધન 73 વર્ષની ઉંમરે અમેરિકામાં લીધા અંતિમ શ્વાસ લાંબા સમયથી બીમાર હતા જાકીર હુસૈનને આ વર્ષે મળ્યો હતો બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ રાજકોટના ગોવર્ધન ચોક ખાતે બીઆરટીએસ રૂટ પર અકસ્માત ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ સ્ટોપમાં અથડાઈ ઇલેક્ટ્રિક બસ અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં ફ્રાન્સના મેરટ વિસ્તારમાં ચીડો વાવાઝોડાએ ભારે તબાહી મચાવી વાવાઝોડામાં 1000થી વધુ લોકોના મોતની આશંકા 220 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે પવન ફૂંકાયો ફ્રાન્સના મેરટ વિસ્તારમાં વાવાઝોડાએ મચાવેલી તબાહીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા કેટલાક સ્થળોએ સમગ્ર વિસ્તાર નાશ પામતા રહીશો બેઘર થયા પહાડના ઢાળ તરફ બનેલા અસ્થાયી ઘરો સંપૂર્ણપણે તબાહ ચીડો વાવાઝોડું 100 વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું કચ્છવાસીઓ થઈ જજો સાવધાન હજુ પણ કાતિલ ઠંડી ભૂક્કા કાઢશે ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી આગામી 2 દિવસ સુધી કચ્છમાં કોલ્ડ વેવની આગાહી 2 દિવસ કચ્છમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું 2 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ જશે અંબાલાલ પટેલે કરી ભૂકાવી બોલાવી દે તેવી આગાહી કહ્યું 17મી બાદ તાપમાનમાં વધારો થશે અને ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે કચ્છમાં ભારે પવનો ફૂંકાવાની કરી આગાહી ડિસેમ્બરના અંતમાં ઠંડીનો નવો રાઉન્ડ આવશે 26 ડિસેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની અંબાલાલ પટેલે કરી આગાહી ગુજરાતમાં ગાજવીજ અને કરા સાથે વરસાદનું સંકટ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી કહ્યું 14મી જાન્યુઆરી બાદ કરા સાથે વરસાદની શક્યતા 30 જાન્યુઆરી સુધી થશે ડબલ ઋતુનો અહેસાસ કડકડતી ઠંડીમાં વડોદરાવાસીઓ ઠૂંઠવાયા તાપમાનનો પારો 10.2 ડિગ્રી નોંધાયો દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિ ઠંડા પવનો ફૂંકાતા લોકો તાપણાનો સહારો લેવા મજબૂર શહેરના રોડ પર રસ્તા પર ટ્રાફિકનું ભારે ટ્રાફિક સર્જાયો ઠંડીએ બતાવ્યું આક્રમક સ્વરૂપ પંજાબ હરિયાણાથી લઈને ઓડિશા સુધી હાડથી જવતી ઠંડીનો કહેર ઓડિશાના મયુરભુંજ જિલ્લાના રામતીર્થમાં લઘુત્તમ તાપમાન -10 ડિગ્રી નોંધાયું ઉત્તર પશ્ચિમ ભારતમાં 5 દિવસ અને મધ્ય ભારતમાં 3 દિવસ કાતિલ ઠંડીની આગાહી જમ્મુ કાશ્મીરના ગુલમર્ગની તળેટીમાં કાતિલ ઠંડીથી આખો ધોધ જામી ગયો ધોધ આખો બરફ થઈ જતા આહલાદક નજારો જોવા મળ્યો બરફના ધોધને જોવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા સુંદર ધોધ જોઈને પ્રવાસીઓમાં આનંદ જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાના લીધે જનજીવન પ્રભાવિત થયું કાચની જેમ બરફ જામી જતા રસ્તા લપસણા થયા લોકોને રસ્તા પર ચાલવામાં પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો તો વાહનો પણ બર્ફીલા રસ્તા પર લપસી જતા અકસ્માતનો ભય સર્જાયો ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ મનાલીમાં ગગડતા તાપમાનના લીધે ખીણ વિસ્તારોમાં જાણે વાદળ ઉતરી આવ્યા હોય તેવો નજારો જોવા મળ્યો ઠેર ઠેર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળતા સ્વર્ગ જેવા દ્રશ્યો સર્જાયા હિમવર્ષાના આગમન બાદ મનાલી ઠૂંઠવાયું પારો ગગડતા સ્થાનિક નદી નાળા બરફ બન્યા થીજાઈ ગયેલા જળાશયો જાણે કાચ બન્યા હોય તેવો પણ નજારો જોવા મળ્યો તાપમાનમાં ઘટાડો થતા જનજીવન પ્રભાવિત થયું શિમલામાં ઉમટ્યા પ્રવાસીઓ હિમવર્ષાના સમયગાળામાં વિદેશી પ્રવાસીઓએ પણ શિમલાની મુલાકાત લીધી ફાગુ કુફરી નારકંડા સહિતના સ્થળોએ પ્રવાસીઓની ભીડ જામતા ધંધા રોજગારને પણ વેગ મળ્યો તો પ્રવાસીઓએ વાતાવરણની લીધી મજા ઓરિસ્સાના મયુરભંજમાં કોલ્ડ વેવની અસર તાપમાન ગગડતા ઝાકળના ટીપા થીજી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તળાવના પાણી પર પણ ઠંડી વરાળ જોવા મળી તો છોડ પર મોતીના દાણાની જેમ બરફ જામ્યો મોરબીમાં ગરબી કપડાની તિબેટિયન માર્કેટમાં જોવા મળી તેજી કડકડતી ઠંડી વચ્ચે લોકોએ ગરમ કપડાની ખરીદી શરૂ કરી આગામી સમયમાં વધુ ઠંડી પડવાની આગાહીને ધ્યાને રાખી લોકો પૂર્વ તૈયારીમાં લાગ્યા એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીમાં ચૂંટણીનું આજે મતદાન ખેડૂત વિભાગના 20 ઉમેદવાર વેપારી વિભાગના 16 ઉમેદવાર મેદાને ભાજપના 3 જૂથો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો અમદાવાદમાં પ્રિન્સની પાઉંભાજીમાં નીકળ્યો પથ્થર બોપલ ઘુમા રોડ પર આવેલ પ્રિન્સ ભાજી પાઉંમાં ગ્રાહકને થયો કડવો અનુભવ પાઉંભાજીમાં પથ્થર નીકળતા ગ્રાહકે કર્યો હોબાળો પથ્થરવાળી પાઉંભાજીનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ વલસાડમાં કચરાના ઢગલામાં મળ્યા આધાર કાર્ડ વલસાડના હાલા રોડ પર કચરામાં આધાર કાર્ડનો જથ્થો મળતા ઉઠ્યા સવાલ આધાર કાર્ડને કચરામાં કોણ ફેંકી ગયું તેની થશે તપાસ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં લીધી સફેદ રણની મુલાકાત. વોચ ટાવર ખાતે પ્રવાસીઓ સાથે કર્યો વાર્તાલાપ. સીએમએ કહ્યું, રણ, ડુંગર અને દરિયો રાજ્યમાં એકમાત્ર કચ્છ પાસે. ધોરડો ખાતે રણોત્સવ થીમ આધારિત પોસ્ટલ કવરનું સીએમએ કર્યું અનાવરણ. કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને મુખ્યમંત્રીએ નિહાળ્યો. પ્રવાસન મંત્રીએ કહ્યું, ધોરડો સફેદ રણમાં મધ્યમવર્ગીય પરિવારો માટે 54 કરોડના ખર્ચે 460 ટેન્ટની સુવિધા ઊભી કરાશે. દરિયામાં માછીમારોની દાદાગીરીને લઈને વલસાડના માછીમારો મેદાને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચે દરિયાઈ હદ નક્કી કરવા માંગ. રોજગારી બચાવવા ઉમરગામમાં વિરોધ પ્રદર્શન. નાના માછીમારોની જાળીને નુકસાન પહોંચાડતું હોવાનો આક્ષેપ. અમદાવાદમાં રિક્ષા ચાલકના જોખમી સ્ટન્ટનો વીડિયો વાયરલ. રિક્ષા ચાલકે જાહેર રસ્તા પર સ્ટન્ટ કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા. વાયરલ વીડિયો નારોલ વિસ્તારનો હોવાની શક્યતા. વીડિયો નારોલ દાદા નામથી વાયરલ થતા તપાસ શરૂ. વડોદરામાં બિચ્છુ ગેંગના સાગરીતોનો પોલીસે વરઘોડો કાઢ્યો. રૂપિયાની લેતી દેતીમાં યુવતી પર ગેંગરેપ ગુજારવાની આપી હતી ધમકી. પોલીસે ત્રિપુટીની સાંઠ ઠેકાણે લાવી દીધી. આરોપીઓને જોવા લોકોની ભીડ જામી. અમદાવાદમાં ખ્યાતિકાંડના આરોપી રાજશ્રીના 25 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર. આરોપીને સાથે રાખી હોસ્પિટલમાં તપાસ કરાશે. ઓપરેશન કાંડ મામલે તપાસમાં થઈ શકે અનેક ખુલાસા. અત્યાર સુધીમાં 8 આરોપીની ધરપકડ, 1 ફરાર. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો કોરોના કાળમાં પણ મોટો કાંડ. હોસ્પિટલ ભાડે રાખી રળ્યો કરોડો રૂપિયાનો નફો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થયો મોટો ખુલાસો. 2020ના વર્ષમાં કાર્તિક પટેલ, સંજય પટોડિયા, ચિરાગ રાજપૂત અને પ્રદીપ કોઠારીના ભાગે આવ્યો હતો 1.5 કરોડ નફો. જામનગરમાં બેફામ ટ્રક ચાલકે મોપેડ ચાલકને અડફેટે લીધો. રોડ ક્રોસ કરી રહેલા એક્ટિવા ચાલકને મારી ટક્કર. ટ્રકની અડફેટે એક્ટિવા ચાલક રોડ પર દૂર સુધી ઢસડાયો. મોરબીમાં બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત. કાર ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું. ઘટનામાં યુવકનું મોત, પત્ની ઘાયલ. પોલીસે કાર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી. ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પાટણમાં રખડતા ઢોરનો આતંક. ખારીવાસ વિસ્તારમાં 2 આખલા બાખડ્યા. આખલા યુદ્ધ જામતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. મહેસાણામાં રખડતા ઢોરનો આતંક સીસીટીવીમાં કેદ. પીલાજીગંજ વિસ્તારમાં ગાયે ભેટું મારીને કિશોરને ઉછાળીને પટક્યો. કિશોરને માથાના ભાગે ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયો. બનાવ બાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ. યુપીના હમીરપુરમાં યુવકે આખલા સાથે કરી ફટકાબાજી. વિસ્તારમાં આતંક મચાવતા આખલાને યુવકે લાફા માર્યા. આખલા સામે બાહુબલી બનેલા યુવકનો વીડિયો વાયરલ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં તસ્કરોનો તરખાટ. ખરડપાડા વિસ્તારમાં એક બંધ ઘરને બનાવ્યું નિશાન. ઘરનો દરવાજો અને તિજોરીઓ તોડી ચોરીનો પ્રયાસ. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ બીજાસણ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા. પિસ્તોલથી તાળું તોડીને રામ દરબારમાંથી ચાંદીના 4 મુગટ લઈને ચોર ટોળકી ફરાર. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે હાથ ધરી તપાસ. થૂંકીને શાકભાજી વેચતા વેપારીનો વીડિયો વાયરલ. ઉત્તર પ્રદેશના બુલંદશહેરનો વીડિયો હોવાનું સામે આવ્યું, જેમાં વેપારી શાકભાજી પર થૂંકતો દેખાયો. થૂંક જેહાદના કિસ્સા વધતા યુપી પોલીસે હાથ ધરી તપાસ. બહારનું ભોજન ખાતા પહેલા સાવધાન. વલસાડની હોટલમાં ખીચડીમાંથી નીકળ્યો વંદો. 365 ગ્લોબલ કિચન નામની હોટલમાં ગ્રાહકે કર્યો હોબાળો. ફૂડ વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. અમરેલી રેલવે ટ્રેક પર સિંહો આવી ચડ્યા. ટ્રેનના પાયલોટ ઇમરજન્સી બ્રેક લગાવીને સિંહોને બચાવ્યા. રાજુલા સિટી પીપવાવ સેક્શનમાં એક સાથે 5 સી કરી રહ્યા હતા રેલવે ટ્રેક ક્રોસ. દેશમાં 5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7.77 લાખના મોત. ગુજરાત 36,626 લોકોના મોત સાથે 10મા ક્રમે. નીતિન ગડકરીએ કહ્યું હતું, વિશ્વમાં એક્સિડન્ટમાં ભારતનો રેકોર્ડ સૌથી ખરાબ. ગીર સોમનાથમાં તંત્રના ભોગે વિદ્યાર્થીઓને અપાતી સાયકલો ધૂળ ખાતી હાલતમાં. ઉનાના કંસારી ગામે સાયકલો આડેધડ ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળી. વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલોનો ઢગલો જોવા મળતા ઉઠ્યા અનેક સવાલો. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં નકલી માર્કશીટ પ્રવેશ કૌભાંડનો પર્દાફાશ. 3 વર્ષમાં 62 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરાયા. અન્ય રાજ્યની બોગસ માર્કશીટથી પ્રવેશ મેળવ્યાનો થયો ખુલાસો. વડોદરામાં હરણી બોટકાંડ બાદ ફરી શાળાઓમાં પ્રવાસનું ભૂત ધોળ્યું. વડોદરાની 50 જેટલી શાળાઓએ પ્રવાસનું આયોજન કર્યું. જરૂરી દસ્તાવેજો સાથે ડીઓએ કચેરી અરજી મોકલાઈ, તો વિદ્યાર્થીઓ વધુ હોય તેવી શાળાઓએ આયોજન ટાળ્યું.
ઇકો સેન્સિટિવ ઝોનના નિર્ણયમાં વિરોધ ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લાના સુરતમાં વસતા ખેડૂતો અને અગ્રણીઓએ કર્યો વિરોધ વરાછામાં હાથમાં બેનર અને પ્લે કાર્ડ સાથે ખેડૂતોનું વિરોધ પ્રદર્શનકારીઓની વરાછા પોલીસે કરી અટકાયત ઊંઝા એપીએમસીમાં ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં ભાજપ મહામંત્રી દીપકભાઈ પટેલ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા એપીએમસી મેન્ડેટનો અનાદર કરી ઉમેદવારી ચાલુ રાખાતા દીપકભાઈ પટેલને સસ્પેન્ડ કરાયા મહેસાણા બાયપાસ હાઈવે પર મળી ઉત્તર ગુજરાત ટ્રક એસોસિએશનની બેઠક મહેસાણા અડાલજ અમદાવાદ ટોલ રોડ તેમજ વડોદરા હાલોલ ટોલ ટેક્સને લઈને વિવાદ 2002માં બનેલા રોડનો ટોલ કંપનીએ 2040 સુધી ટોલ ઉઘરાવવાની મંજૂરી માંગતા આક્રોશ ટ્રાન્સપોર્ટ માલિકો 21 ડિસેમ્બરથી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી વિરોધ નોંધાવશે કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાશે તો જવાબદારી સરકારની રહેશે ઉચ્ચારી ચીમકી ટ્રાન્સપોર્ટ માલિકો ટોલ રોડ સામે વિરોધ નોંધાવશે દ્વારકામાં ટ્રાફિક જામ ફસાઈ અંતિમ યાત્રાની બસ સ્મશાન જતા પહેલા શાક માર્કેટ પાસે ટ્રાફિક જામમાં ફસાઈ અંતિમ યાત્રા ટ્રાફિક સમસ્યાને લઈ અનેકવાર રજૂઆત કરવા છતાં ટ્રાફિક પોલીસ નથી કરતી કાર્યવાહી છોટાઉદેપુર જિલ્લાના 10 ગામના લોકો સ્વખર્ચે બનાવી રહ્યા છે રસ્તો સીમલ ફળિયા સહિતના 10 ગામના લોકો ઓરસંગ નદીના પટમાં બનાવી રહ્યા છે રસ્તો વર્ષોથી બ્રિજ બનાવવા માટે કરાતી રજૂઆતો ધ્યાને ન લેતા લોકોએ રોષ વ્યક્ત કર્યો વલસાડના માછીમારો હડતાલ પર ઉતરતા દરિયા કિનારે બોટનો ખડકલો ઉમરગામ અને નારગોલના દરિયાકાંઠે બોટ લંગારીને વિરોધ નોંધાવાયો જાફરાબાદના માછીમારોની દાદાગીરી સામે માછીમારોમાં રોષ દરિયાઈ સરહદને લઈને માછીમારમાં ચાલી રહ્યો છે વિવાદ દાહોદમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેને ફરી લાગશે ગ્રહણ જાલોદ તાલુકાના 14 ગામોના ખેડૂતો લડી લેવાના મૂડમાં ખેડૂતોએ પાક નુકસાનીનું વળતર અથવા 2 ક્વિન્ટલ અનાજ આપવાની માંગ કરી ખેડૂતો દિલ્હી મુંબઈ કોરિડોર રોડના કામ પર ગ્રહણ લગાડશે આણંદમાં બોરસદ ચોકડી પર દબાણ દૂર કરવાની કામગીરીમાં પથ્થરમારાનો મામલો દબાણ દૂર કરવા આવેલી ટીમ પર દબાણકર્તાઓએ પથ્થરમારો કર્યો પોલીસને લાઠીચાર્જ કરી 15 જેટલા શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાઈ દ્વારકામાં પિતા પુત્રીના સંબંધને શર્મસાર કરતો કિસ્સો ખંભાળિયાના સુતારિયા ગામે પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું સતત 1 વર્ષથી પિતા કરતો હતો પુત્રીનું શારીરિક શોષણ આરોપીની પત્ની બીમારીના કારણે રહેતી હતી પિયરમાં સુરત સ્ટેટ મોનિટરિંગ સેલે લિંબાયતમાંથી ઝડપ્યું જુગારધામ 30થી વધુ જુગારીઓ પોલીસ સકંજામાં જર્જરિત બિલ્ડિંગના ટેરેસ પર રમતો હતો જુગાર એક આરોપી પોલીસથી બચવા છલાંગ લગાવતા થયો ઇજાગ્રસ્ત ગાંધીનગરમાં કોટેશ્વરમાં અપહરણ બાદ હત્યાનો મામલો અંબાપુર કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો પત્નીએ પ્રેમી અને સાગરીતો સાથે મળી યુવકને મોતને ઘાટ ઉતાર્યો પોલીસે પત્નીને સાગરીતોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી બજારમાંથી ચલણી નોટ લેતા પહેલા સાવધાન અમદાવાદના ચાણક્યપુરીમાંથી નકલી નોટો ઝડપાઈ 500ના દરની 247 નોટો સાથે 6 આરોપીની ધરપકડ મધ્યપ્રદેશથી નકલી નોટો છાપી અમદાવાદમાં ખરીદી કરવા આવેલા શખ્સોને પોલીસે ઝડપી લીધા નર્મદાના રાજપીપળા પોલીસને ત્રિશુલ ગેંગને ઝડપવામાં મળી સફળતા મહારાષ્ટ્રની ત્રિશુલ મહિલા ગેંગ ભીડવાળી જગ્યાએ ચોરીને આપતી હતી અંજામ પોલીસે સીસીટીવીના આધારે અંકલેશ્વરથી ગેંગની ધરપકડ કરી મોરબીમાં સ્ત્રી વેશમાં મળેલા માનવ કંકાલ મામલે થયો ખુલાસો રાજસ્થાનનો યુવક કિન્નર બની ટોલનાકા નજીક ઉઘરાવતો હતો રૂપિયા ટ્રક ડ્રાઈવરોએ બીભત્સ માંગણી કરીને છરીના ઘા મારી યુવકની કરી હતી હત્યા પોલીસે 2ની ધરપકડ કરી ગાંધીનગરમાં પ્રેમમાં અંધ પત્નીએ પતિની હત્યા કરાવી અમદાવાદથી પતિ આણું તેડવા ગયો ને રસ્તામાં અપહરણ પ્રેમી અને સાગરીતોએ ગળે ટૂંપો દઈ લાશ કેનાલમાં ફેંકી હત્યાનું કાવતરું રચનાર ચારેયની પોલીસે કરી ધરપકડ અમદાવાદના રામોલમાં થયેલી હત્યાનો આરોપી ઝડપાયો પોલીસે આરોપીનું સરઘસ કાઢીને માફી મંગાવી હત્યા કેસમાં પંચનામું તૈયાર કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી વન નેશન વન ઇલેક્શન પર સરકારની પૂરી તૈયારી આજે કાયદા મંત્રી લોકસભામાં રજૂ કરશે વન નેશન વન ઇલેક્શન બિલને સંયુક્ત સંસદીય સમિતિએ મોકલવામાં આવે તેવી શક્યતા વડોદરાના કરજણ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ઘટાડવાની માંગ સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કરી રજૂઆત કરજણ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં થયેલો 60% વધારો ઘટાડવા માંગ આપના ગોપાલ ઇટાલિયાને ભાજપના યજ્ઞેશ દવેનો સણસણતો જવાબ કહ્યું ગુનાહિત ઇતિહાસ અને વિકૃત માનસિકતાવાળા વ્યક્તિ સાથે ગૃહ રાજ્યમંત્રી ડિબેટ તો શું વાત પણ ન કરે ગુનેગારને બચાવવા નકલી રાજીનામા ઉભા કરાય છે
ઉપલેટાના ગધેથળ ગામમાં ગુરુપૂજન મહોત્સવની પૂર્ણાહુતિ ગાયત્રી આશ્રમ ખાતે 10,000થી વધુ શિષ્યોએ ગુરુપૂજનમાં ભાગ લીધો. સીએમ પોણા કલાકમાં આશ્રમમાં રોકાયા. રીવાબા સહિતના નેતાઓએ લાલ બાપુના લીધા આશીર્વાદ. અમદાવાદમાં એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે બુલેટ અને મેટ્રો અને રેલવેની સુવિધા. કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી શરૂ. 2,384 કરોડના ખર્ચે થશે રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ. પ્રથમ ફેઝમાં બિલ્ડિંગ તોડી 2 બેઝમેન્ટ અને એલિવેટેડ રોડ બનાવાશે. કથાકાર મોરારી બાપુએ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાના કર્યા વખાણ. લાખો લોકો સુધી હનુમાન ચાલીસા પહોંચવાનો શ્રેય મોરારી બાપુએ શિક્ષણ મંત્રીને આપ્યું. પીપી સવાણી ગ્રુપની સ્કૂલ ઉદ્ઘાટન કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીના જાહેર મંચ પર વખાણ કરીને તેમની કામગીરીને બિરદાવી. ગીર સોમનાથના ખેડૂતો માટે અનોખો પ્રોજેક્ટ કરાયો તૈયાર. કેસર કેરીના પાકની સાથે પ્રવાસીઓને પણ આકર્ષી શકાશે. પર્યાવરણનું જતન થઈ શકે તે બાબતનું ધ્યાન રખાયું. તલાડા ખાતે ઇન્ડો ઇઝરાયલ સેન્ટર એક્સિલન્સ ફોર મેંગોની પહેલ. રાજકોટ મધ્યસ્થ જેલની દિવાલો રંગીન બની. ચિત્રનગરી સંસ્થાએ રાજકોટ મધ્યસ્થ જેલના કમ્પાઉન્ડ વોલ પર ચિત્રો દોર્યા. અલગ અલગ ચિત્રકારોએ આશરે 70 જેટલા ચિત્રો દોર્યા. જેલના નકારાત્મક વાતાવરણ વચ્ચે જેલ તરફ આવતા જતા કેદીઓને પોઝિટિવ મેસેજ મળે તેવા ચિત્ર દોર્યા. બ્રેન વોશ, નશામુક્તિ સહિતના ખાસ સંદેશ આપતા ચિત્રો દોરાયા. કેદીઓમાં જાગૃતતા લાવવા કરાયો પ્રયાસ. અમદાવાદના અમરાઈવાડીના એમએલએ મેરેથોનમાં અવ્વલ આવ્યા. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી રન એન્ડ ડ્રગ્સ ફ્રી ફ્યુચરની ત્રીજી આવૃત્તિ અંતર્ગત યોજાઈ હતી મેરેથોન. 21.9 કિલોમીટરની દોડમાં 2,000 લોકોને હરાવી ડોક્ટર હસમુખ પટેલ પ્રથમ ક્રમે આવ્યા. રાજકોટના 80% દિવ્યાંગ યુવકે 10 વખત ગિરનાર સર કર્યું. મન હોય તો માંડવે પહોંચાઈની યુક્તિને સાબિત કરતા મેળવ્યા અનેક એવોર્ડ. ગ્રુપના 100થી વધુ સભ્યો વિપુલથી પ્રેરાઈ ચડે છે ગિરનાર પર્વત. દાહોદના મોટા હાથીધરા ખાતે રાષ્ટ્ર જાગરણ 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞની તૈયારીઓને આખરી ઓપ અપાયો. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આયોજન. 16મી ડિસેમ્બરથી 19મી ડિસેમ્બર દરમિયાન યોજાશે યજ્ઞ. વ્યારાના દક્ષિણા પથ ખાતે ટ્રાયબલ ફૂડ ફેસ્ટિવલ યોજાયો. ફેસ્ટિવલમાં જોવા મળ્યો અવનવી આદિવાસી વાનગીઓનો ખજાનો. કલાકૃતિ અને હસ્તકલાની ચીજવસ્તુઓના પણ સ્ટોલ પણ ઉભા કરાયા. ફૂડ ફેસ્ટિવલમાં ઓર્ગેનિક ચીજવસ્તુઓ બની આકર્ષણનું કેન્દ્ર. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.